નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટની બજારમાં આજે ફરી એક વખત સિંગ તેલના ભાવમાં ચર્ચાનો વિષય બન્યા છે। સતત વધતા ભાવોમાં કારણે ઘેરગથ્થુ ગ્રાહકોથી લઈ વેપારીઓ સુધી સૌની ચિંતા વધી રહી છે। સિંગ તેલના 15 કિલોના ડબ્બો હવે 2620 સુધી પહોંચ્યો છે, જ્યારે માત્ર એક અઠવાડિયા પહેલા 100નો ઉછાળો નોંધાયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માવઠા મગફળીના પાકને નુકસાન થયું છે અને ઉત્પાદન ઓછું થયું છે। બજારમાં મગફળી વેચવામાં આવે છે અને તેની ક્વોલિટી પણ નબળી પડી છે। આ સીધી અસર હવે તેલના બજારોમાં જોવા મળી રહી છે। નવા સિંગ તેલના ડબ્બાના આજે 2600 થી 2620 સુધીના ભાવ નોંધાયા છે, જે બજારમાં સર્જાયેલી તંગીનું પ્રતિબંધ દેખાય છે। તેલ મિલરો અને વેપારીઓનું કહેવું છે કે માવઠા પછી પિલાણ માટે યોગ્ય મગફળી મળી રહી નથી, જેના કારણે બજારોમાં સારો માલ ટૂંકો પડી રહ્યો છે। માલની ખીંચ વધતા સિંગ તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો થશે તો બજારમાં સપ્લાય સરળ બનશે અને ભાવો સામાન્ય સ્તરે આવી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।